મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 ને આપણે આવી ગયા વાડીએ અને વાડીએ આવીને આપણે હવે ચણા તુવર એમને પડી છે। ચટણી વાહે કઈ આપણે તૈયાર થયા મોલ તો નહીં બગાડાય। દેવાનસિંહ પપ્પાને કીધું અત્યારમાં પહેલા આપણે ચણા ને તુવેરમાં આટો મારી, કારણ કે હવે એ બધું પાકમાંથી આવી ગયું ને હવે પાકી ગયું છે, એટલે હવે કેદી વાઢવું આપણે એ જોવાનું છે। જો આપણે મરચા દરવાનું અને પાવડર વેચવાનું તો ચાલુ જ છે, પણ એ તો સાઈડમાં, કારણ કે પહેલા વસ્તુ તો આપણે તુવેર અને ચણા, કારણ કે આ વાવ્યું છે એટલે આને આપણે હકેલવું જોઈએ અને બધું તૈયાર કરવું જોઈએ। એટલે જો આપણે ખાલી મરચાની ચટણી જ વૈસા રાખશું ને તો આ બધું પાકી જાય ને ખરી જાય। અને સૈણા વસ્તુ એવી છે કે નોર્મલ પાકમાંથી આવે ને એટલે તમે વાઢવાનું ચાલુ કરી દો તો જ તમારા હાથમાં આવે, બાકી તમે એમ જોવો કે હજી કાચા છે તો આ પછી એકદમ પાકી જાય અને પછી આપણે નુકસાની ભોગવવી પડે। પણ જો આ વસ્તુ એવી છે કે ઉપર ચણો આપણે પોપટો એકદમ લીલો દેખાતો હોય, પણ અંદરનો દાણો જે આ જો આપણે પીરેશ પકડી ગયો ઉપરથી આમ લીલો દેખાય, પણ આ વાઢી લેવાય, કારણ કે અંદર દાણો છે ને પાકી ગયો અને કદાચ નો પાક્યું હોય તો એ પછી પાથરે પાકી જાય। પછી આપણે આવું ઉપલો દાણો જો હાવ પકવવાનું કરી કે હુકાઈ જાય પછી વાટશું તો પછી ખરી જ જાય હોય 100%। એટલે ચણામાં તો એ ખાસ ધ્યાન રાખવું પડે તુવેરમાં ને। એટલે આપણે હવે રાવે બે ઠેકાણે પાક્યા છે અને ચૈના વસ્તુ એવી જ છે કે રાવે જ પાકે અને રાવું જ્યાં પાક્યું ત્યાં વાઢવાનું ચાલુ કરો ને એટલે પછી ધીમે 2-3 દી આખાઈમાં એ હોહરવા નીકળી જ જાય। તમે એટલું વાઢી લ્યો તો બીજે દી પાછું એટલું તૈયાર થઈ જાય, પાછું બીજે દી વાઢો ત્રીજે દી તૈયાર થઈ જાય, એમ કરતા 5-6 દી થાય ને તો બધાય ચણા આપણા પાકી જાય। એટલે આપણે હજી એકાદો દી જારવ છે, કારણ કે આ ભાગ છે ને એ થોડોક વધારે કાચો છે, ઉપરના ભાગમાં પાક્યું એટલે એ આપણે કાલે લગભગ એને દાંતેણા વેતા કરી દેવું। અને તુવેરમાં હવે જોવા જાવા પણ એમ જ નથી, જોઈ આવી તો ખરા જાવું તો પડે ને, એમાં દાંતેણું મૂકી જ દેવાનું। પણ આપણે એક દિન મરચા બાકી છે ને એ વીણાઈ જાય કીધું, પછી આપણે વાઢો વરગાડી માણસોને। જો આપણી તુવેર છે ને એકદમ પાકીને તૈયાર થઈ ગઈ, પણ તુવેર વસ્તુ એવી છે ને કે નુકસાની ના આવે, કદાચ તમારે 5 દી વધારે વહી જાય તો ખરવાનો પ્રશ્ન ન રહે। અને ખરવાનો પ્રશ્ન નથી એનું કારણ છે કે આપણે તુવેર પાકમાંથી આવી ગઈ ત્યાં લગી એને પાઈ છે, કારણ કે જો આ પાકી ગઈ છે આ બધી, તો એમાં પાછો ફાલ આવવો મીંડો, પાછી નવો એમાં જો ઓલા ફૂલ આવે છે કમ્પ્લીટ, પાછી આ પાંદડા આવી ગયા બધે। એટલે કહમાં છે હેઠે એટલું એને પાણીની જરૂરિયાત હતી એટલું પાણી મળ્યું એટલે નવી ફૂટ થઈ, પાછી પાંદડા ફૂટ્યા એટલે કહમાં હોય, અને ઓલું પાણી વહેલું મુકાઈ ગયું હોય ને તો પાંદડા હોય નહીં અને એકદમ સુકાઈ જાય એટલે એકદમ વરી જાય। એટલે આપણે પાન છે ને એની હિસાબે એને પોષણ મળે ને એટલે આને ખરવા પાછી લીલી થઈ છે બધી ફૂટે, દાંડલો લીલો હોય જા રહ્યું ને, આમ છેટેથી જોવે ને તો એવું લાગે કે આપણી તુવેર હજી પાકી નથી, લીલી દેખાય છે એમ જા રહ્યું ને। હા ક્યાંય આ રહ્યું ને દાંડલો કહમાં હોય જા લીલો જોઈ ખરે જ નહીં ખેંચો જો આ રહ્યું આમ પાકી ગઈ પા જો લીલો છે એટલે એની હિસાબે ખરે નહીં, એટલે પાણી આપણે ઠેઠ લગી પાયું ને એની હિસાબે લીલી રહી ગઈ છે, અને લીલી રહી એટલે એનો દાંડલો મજબૂત હોય એટલે એ તૂટવાનું બીક ન રહી। એટલે આને કદાચ 2-5 દી વહેલા મોડું થઈ તો જોખમ નથી, કારણ કે કોઈક અમુક છોડવા પાછતરા હોય એ પાછતરા છોડવા પાકી જાય, એટલે હવે સૈણા તુવેરમાં જ કામ છે। તેમ છતાંય આપણે હવે કાલે ચણા વઢવશું, પરમ દિવસે કે ઓલા દિવસે તુવેર વાઢી નાખવાની છે, ફાઇનલ છે, કારણ કે હવે આમાં કઈ બીજું નવીન થવાનું છે નહીં, જે થવાનું હતું એ થઈ ગયું। અને કોક છોડવું અમુક લીલો હોય તો પછી મૂકી દેવાનું, આવો હોય જો પછી આપણે નિરાતે વાઢી લેવું। આ છોડવા આવા રહી ગયા હોય પાછતરા હોય, આખો પાછતરો છે જો એમાં અમુક જ છે એ 5 દી વાર લાગે, પણ થઈ ગયું કમ્પ્લીટ। અને આપણે કટરની તપાસ કરી, ઘઉં કાઢવાનું આવે એનાથી તુવેર કાઢે છે, પણ એમાં નુકસાની વધારે આવે છે, એટલે આપણે પહેલાં પ્લાન કર્યો તો કીધું એના હું કઢવી નાખી, અને હમી પાછી એટલી નુકસાની આવે એટલે આપણે કીધું માણસો છે વાળીએ માણસોથી વધીને પછી ઠેસરમાં કઢવી નાખ। હા એ તો એ સસ્તું પડશે, કટર હારો આપણે થતું હોય તો પછી શું વાંધો, ફોન તો 8 વાગ્યા ચાલુ થઈ જાય। વાડી આવી ગયા છે પ્રવીણભાઈ
અને આપણે આવ્યા હે ચાંદનીબેનના દીકરો ને દીકરીને બધા વાડીએ આટો મારવા, કારણ કે આપણા નંદી પાસે આવ્યા હે, એને નંદી પાસે આટો મારવો તો કીધું કાંઈ વાંધો ને લેતા આવો. એટલે જો આ નંદી આપણો અહીંયા દ્યો તો જાતો એ ભાણુભા નંદી પાસે જાતો આ બાજુ જ મોટા કરાય. આમાં દેવાંશ હોય તો અત્યારે નંદીન કાન પકડ્યા હોય. આ તો એવાયો હે ને, આ તો એવાયાનો હોય ને. આ સિટીના છોકરા હોય ને એને આ પ્રશ્ન થાય ગાયું થી દૂર ભાગે, એટલે તો આપણે કહીએ કે ગૌશાળે લઈ જવાના છોકરાઓને. એટલે હવે અહીં રોકાય ને ત્યાં લગન તો પવાભાઈ આને લઈ આવશે જ. મહાદેવ કે તેરિયા બોલતા મહાદેવ સમજો કેમ કરે જો. આ દેવાંશી પપ્પા ને અમે તો નાની માં નાના બાપુ થઈ ગયા છે. તેરિયા ને નાના બાપુ થાય હો. મરચા વીણવાનું તો આપણે લગભગ અંદાજે 1 મહિના દિવસથી આ કામ ચાલુ છે. 1 મહિનાથી વધી ગયું છે પણ ઓછું તો રહ્યો જ નથી. આપણે મરચા વીણવાનું કામ આજ હાંજે પૂરું થઈ જાય લગભગ, કે નહીં મહેશભાઈ? આજે થઈ જાય આજે હકેલા એટલે 1 મહિનો માથે થયું વીણવાનું. અને વીણવાની બહુ મજા આવી, કારણ કે પાકે સારો હતો અને મરચું એકદમ ઝાડવે પાકી ગયેલું હતું. એટલે મરચું નું વજન ન હોય, અને જો મરચું ઝાડવે ન પાકે અને આપણે સુકવણી કરી ત્યાં પાકે ને તો આપણે હારવા વાળા માણસ થાકી જાય, પણ આ હારવા વાળાને મજા આવી. એટલે ધીમે ધીમે વીણાતું ગયું અને સ્ટોક થતો ગયો. એમાંથી આપણે નબળો નબળો માલ વીસું ક્વોલિટી કરશું ને મરચું એવું જ છે કઈ ઘટે નહીં ને એવું કલર વાળું જો છે ને. આની ચટણી ખાવાની છે બધાને, અને આપણે ઓર્ડર એટલો છે એટલો ચાલુ છે રોજનો, બધાને મરચું પાવડર પૂગી જાય. અમે ગામડે રહીશી એટલે અમે ખેડૂ માણા કહેવાય, અમારી ભાષા થોડીક ફેર હોય એટલે અમે બધાને ચટણી કહી છે ને એટલે બધાને એમ થતું કે ઓલી ચટણી ભજીયામ ખાવાનું બનાવીને દેતા હોય ની દેવાથી પપ્પા, પણ અમે મરચું પાવડર દઈશી. એટલે ભાષા ફેર હોય, અમારી ભાષામાં તો અમે ચટણી જ કહી, પણ હવે મરચું પાવડર કેવું, કારણ કે કોમેન્ટમાં અમે બહુ જોયું ને. અને આપણે જે મરચું છે એ આપણે ફોન કરીને પૂછે કે ડબલ પટ્ટો છે કે સિંગલ પટ્ટો છે કે ગોલર છે કાશ્મીરી છે. આપણું મરચું છે ને એ આપણું ખુદનું વાવેલું અને સાનિયા, અને આ મરચાનું નામ છે સાનિયા. એટલે ડબલ પટ્ટો ગોલર પટ્ટો કે સિંગલ પટ્ટો નથી, અને સાનિયા મરચું છે. અને આપણે આ મરચાની ચટણી 10 વર્ષથી ખાઈ જ છીએ, કોઈ જાતનો વાંધો ન થયો, કારણ કે કલર બાયુને ખબર એટલે નૈનાને એને ખબર હોય કે આનો કલર કેવો કરીએ છે. તો આપણા વિડીયો જોતા આપણા સબસ્ક્રાઈબરને તો ખબર જ હોય અમે કેવા ખાધે શોખીન સહી. તીખું શાક આપણું હોય જ વિડીયોમાં ઘણી વાર બનાવેલી, એટલે એ જ ચટણી નાખેલી હોય છે આપણે જો ગમે એ રસોઈ બનાવી એમાં. અમને કઈ પ્રશ્ન નથી, અમે ખાઈ છીએ આ રહ્યા જો બસલ નરવા કામ કરી ગાટલું રોજ દોડી ખેતરમાં આ મરચા ખાઈ. હા મરચા ખાઈ. જો મરચીમાં આપણે રહ્યા થોડુંક ટાઈમ તો દેવો જ પડે, એમાં હાલે નહીં. અને કોઈ પણ વસ્તુમાં ટાઈમની કમી રહી એટલે કંઈક થોડુંક નુકસાની આવે. એટલે આપણે નુકસાનીમાં તો બીજું કંઈ નથી, પણ થોડું ખોડ થઈ ગયું છે. એવું તો આઈલે રાખતું હોય ખેડૂને, પણ બધે તો કેમ ભેગું કરવું. અત્યારે માણસો ગોતવા જાવ ને એટલે 400 રૂપિયા રોજ કેસ. મેન વસ્તુ તો એ છે કે માણસો નથી, અને આપણી વાડીએ હે પણ ઈ તો નવરા જ નથી. એટલે માણસો વિનાનું બધું નકામું છે. હા નકર એવું કઈ નથી, માણસો નથી કેવા આપણે લોભ કરવો છે. માણસો અત્યારે ફ્રી જ નથી, આપણી વાડી વાળા નવરા થાય એટલે બધું કામ મરચાનું પૂરું થાય ને એટલે બધું કામ થઈ જાય. પછી બધું નીંદાઈ જાય, આ તે બધું કામ પૂરું થાય. પણ હવે મરચા પતે ને પછી બધું થાય. બધું થાય ત્યાં લગન ન થાય, ઉતારવાનું ક્વોલિટી કરવાનું બધું કામ થઈ જાય ને એટલે કામ થઈ જાય. અને આપણી દેવાંશની ખાસિયત ઈ, કાલ મેં રીંગણા બટેકાનું શાક કર્યું ને એટલે મને કે બટેકું ન આવવું જોઈએ, ખાલી રીંગણું જ આવવું જોઈએ. એટલે નકર નાના છોકરાઓને બટેકા હાટું રોજ બટેકાનું શાક બનાવડાવતા હોય સ્પેશિયલ, અને કે બા બટેકું ન દેતા મને, રીંગણું આવવું એને બટેકું ભાવે નહીં. એટલે પાલક દેખશે એટલે હમણાં એવો ખુશ થઈ જાય. અમારા કુટુંબના બધા ઘરે આવતા જતા હોય ને એટલે દેવાંશ પાસે સાઈન માગે કે અમે પાલક લઈ જાય. એટલે એમ કે વાડીએથી ગમે એ વાવ્યું હોય લઈ જાવ, પણ પાલક નહીં દઉં. પાલકની ના પાડજે. આ મીંદરી આપણે પાયડી નથી, પણ એને મારી યારે લઘુ બાંધી લીધું છે. ગામડામાં જે દૂધ લેવા જાય ને એને લઘુ બાંધ્યું કહેવાય.
એટલે આ રોજ અત્યારે રોંઢો ટાઈમ થાય ને એટલે આપણી પાસે દૂધ પીવા આવે. હજી આપણે એને દૂધ આપ્યું નથી, અહીં આવે ને આવી રીતના બોલે એટલે બા કે હું કે કોઈ પણ હોય ને ખબર પડી જાય એટલે એને દૂધ દઈ દે એટલે પીને બિસાડી વહી જાય. એટલે એની ભાષામાં એમ કહેતી છે મને દૂધ આપો. હે હવે આપણે એને દૂધ આપી દીધું છે એટલે પીવા માંડી છે. એને બીક બહુ જ હોય પણ એને રોજનું થઈ ગયું ને એટલે એને હવે આદત પડી ગઈ એટલે બીવે નહીં. પી લે. હું એમ કહું થોડીક વાર રહીને આપું એટલે બેઠી રે બિસાડી. ક્યારની આખું બંધ કરીને બેઠી છે, હું કામ કરતી હતી. હવે મેં કીધું હવે દઈ દો બિસાડીને દૂધ. દેવાંશે એના ટેડી બિયર ને નાનું બાવ કર્યું છે અને હિચકાવે છે. એક તારાથી ટેડી બિયર નથી હિચકતું તો અમે તને કેમ હિચકાવતા છે 15 કિલા વજન ને? દેવાંશ જોજી જો જો ખેંચે હે દેવાંશ પણ વાહ ઓલું થઈ ગયું છે. અને ભાઈએ કારીગરાઈ કરી ઓટોમેટિક ની સિસ્ટમ ના શેડા કાઢી નાખ્યા છે. એટલે એના પપ્પા અત્યારે તો ફ્રી છે જ નહીં, એની પાસે તો ટાઈમ જ નથી પપ્પા પાસે એટલે રેણ કરાવવા જવાનું છે. કારીગર છે પછી બીજા ગાડીના કારીગર તમે. પછી ગાયું નો શું છે તું? ગાયું નો હે ગાયું નો ગોવાર છે ને આપણે દેવાંશ ને ગાયું નો જ ગોવાર રાખવો છે. ગૌશાળા કરી દેવી છે. હે દેવાંશ કોઈને પૂરતું ભણી લે ને કોલેજ ને પછી એમાં લાગી જાય. કા દેવાંશ? હે મરસી મરસી વાવશે એમ કે હે કોઈ ગાયું રાખશે પછી મરસી વાવશે. લે હાલ પછી બીજું હું વાવીશ? હે પછી મરસી દવા કઈ સાટીશ? હે દવા જો મોનોકોટો સાચે. એટલે મોનોકોટો નો સટાઈ મરસીમાં કોટા એમાં ડેલિગેટ સટાઈ. હા મોનોકોટો કેમય નો સટાઈ, નુકસાન કરે. હા ઓર્ગેનિક કરજે પછી તું. ઓર્ગેનિક કર દે તું. ગાય આધારિત ખેતી કરશે અમારો દેવાંશ. કા દેવાંશ? હે ઢીંગલા ટાઈટ વઈસ દેવાંશ ને એવું ઢીંગલા ને એવું કે ઈ રમતો નતો પણ બેનું ન હોય, ભાઈ થઈ ગયો એકલો એટલે રમવું પડે ફરજિયાત. અને આમાં પાછા અત્યારે બા બાય બેઠા છે, ચાંદની બેન ને બેઠા છે એટલે નકર ભેગા બાય હોય આમાં. એ બા ઈ કે એમ કઈ રાખે એટલે ઈ તો આપણે ઉંમર થાય ને પછી દીકરા ને દીકરા હોય રમવાનો પાછો નાનપણનો લાવો લેવાનો મોકો મળે. ભગવાને બધું સારું જ કર્યું છે નકર પછી નાનપણ પાછું ન આવે. કા દેવાંશ? બા એમ કે દેવાંશ સૂતો હોય ને તો કે મને મારો વિહામો હું તો મને ગમતું નથી, ઉઠે તઈ વેડ આવે. ઝાપટે ગોદડી બા આમ ઝાપટીને ઓઢાડતા હોય ને એટલે એમ બધું એમ એને પપ્પાએ ઓઢાડ્યું તો કે એમ ન હોય. હવે કેમ ઓઢાડવું? એ કેમ ઓઢાડો? કેમ જો એમ જાવ ઓઢાડ દે એમ. લે કેમ આવી રીતે આમ ને ટાઈટ લાગે છે. બસ ને બસ આવું હોય ગયા લો બહાર. હવે અમારા દેવાંશ આગળ રમવા વાળા જો એટલા બધા અત્યારે આવી ગયા છે. લ્યો એની જગ્યા કે હાલો કરો વાત. અને બા કરે છે ફોનમાં વાત. દિવ્યાબેન નો ફોન આવ્યો છે. એ ધૈર્ય ને ઈ અહીંયા આવ્યા છે કેશોદ થી રોકાવા, ચાંદની બેન ને બધાય. અને ધૈર્ય ને અમારો દેવાંશ બધાય રમકડા દે એટલે ધૈર્ય ભાઈ જ રમવા આવે. જો જો બધાય દે, જો બધાય દઈ દે. હે લ્યો ડાયો કેવો તો નહીં દે કે રોટલી ખવડાવી દીધી. અને ગોમતી તો મારી એટલી એવાઈ કે દેવાંશ પપ્પાની એવાઈ નથી ને એટલી મારી એવાઈ. અને નાનજી બાપાએ આને જો બીટ ને ગાજર ખવડાવીને કેવી કરી દીધી. કાઈ ઘટે નહીં. બદલી ગયો. આપણે લઈ આવ્યા હતા ભાખર વરથી એનાથી ગોમતી. અને એનું નામ લઉં તો ખબર હોય. જો આને આપણે લઈ આવ્યા ને તોય આને એટલો મારો હંગોર છે એટલો ગંગાને નથી પાછો. આ તો કઈ બોલે જ નહીં. ગોમતી ઈ તો હજી ખાય છે એટલે. ગોમતી
ઈ હવે આપણે 1.5 વર્ષમાં ગા થઈ જાય ગોમતી કમ્પ્લેટ. અને આ તો થાય ગંગાથી હરહ કઈ ઘટે નહીં એવી. અને આવી રીતના પૂરી હોય ને આપણે ઘરની ઉસેરેલી વાસળી હોય અને આવી રીતના પૂરી ઊંચી હોય ને એને દૂધ થાય. હવે ઝીંકી કેવી ગા હોય એને કેવી રીતના તમે દૂધ કરી લ્યો. હજી ત્યાં 1.5 વર્ષની થઈ અને હજી આપણે ગોમતીને એને અંદર બાંધીશી ગંગાને. એટલે આપણે ગોમતીને ફેરવી લઈ જો. હાલ 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 ગોમતી. હાલ હાલ હાલ. એ આમ જવાનું છે. હવે નો ગમે અંદર ગરમી થઈ ને ઉનાળો આવ્યો એટલે. અને અમે તો અહીંયા અંદર હજી થોડો ઠાર બહુ પડે છે ને એટલે બાંધીશી. બાકી અહીંયા તો આપણે શેની બીક નથી. સિંહ દીપડા અહીંયા કઈ આવે નહીં. હા બાઈને બાંધારી આખી રાત ખુલ્લામાં. અહીંયા આપણે રાઈડ જ નહીં આ એરિયામાં શેની ને. અમારી વાડીએ તો ઢોર કે કાંઈ નહીં. ઓ માતાજીની દયા હે. ક્યારેક રોજડા સડી આવે તો પોર પ્રશ્ન છે તો ઓણ તો ઈ નથી.